નમસ્કાર. આગળ આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન વિશેની ચર્ચા કરેલ. ત્યાર પછીનો મુદ્દો છે જનીન થેરાપી. તો હવે કોઈ વ્યક્તિઓ જો આનુવંશિક રોગ સાથે જન્મે, એટલે કે જન્મતાની સાથે જ એનામાં કોઈ રોગ હોય, કોઈ ખામી, તો હવે જન્મતાની સાથે કોઈ રોગ કે ખામી હશે તો એ સ્વાભાવિક રીતે આનુવંશિક હશે, વારસાગત હશે. તો હવે જ્યારે આવા કોઈ વ્યક્તિઓ જન્મ લે છે કે જેને વારસાગત કોઈ રોગ મળેલ છે, તો પછી એ પેઢી પછીની આવનારી જે પેઢી હશે એમાં પણ એ ટ્રાન્સફર થવાનો છે, કારણ કે જીનેટિક રોગ છે. હવે કોઈ પણ જીનેટિક રોગ હોય તો એ પેઢી દર પેઢી ક્યાંક ને ક્યાંક અભિવ્યક્ત થવાનો જ છે, પોતાની પ્રભાવી અસર બતાવવાનો જ છે. તો એની પેઢીમાં એ રોગ નિરંતર ચાલ્યા કરશે મોટા ભાગનો. તો હવે આવી જે કોઈ આનુવંશિક ખામી છે, આવા આનુવંશિક રોગો છે, તો એની કોઈ ઉપચાર વ્યવસ્થા છે ખરી? ક્વેશ્ચન માર્ક છે કે આપણે આવા આનુવંશિક રોગોને અટકાવી શકીએ કે નહીં? તો એનો જવાબ છે હા. અને એની જે ઉપચાર વ્યવસ્થા છે એને જ કહેવાશે જનીન થેરાપી. ટૂંકમાં લખીએ તો આનુવંશિક રોગની ઉપચાર વ્યવસ્થા કે જે જનીન થેરાપીની મદદથી થઈ શકે છે. તો જનીન થેરાપી એટલે શું? તો આપણે એ શબ્દને સમજવો જરૂરી છે. તો આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં જનીન થેરાપીને સમજીએ તો એવું કહી શકીએ કે નુકસાની પામેલા આ વ્યાખ્યા ટેક્સ્ટ બુકની અંદર નહીં હોય તો આપણે આવું કહી શકશું: નુકસાની પામેલા કે વિકૃત થયેલ જનીનોને બદલી તેની જગ્યાએ સામાન્ય કાર્ય કરતા જનીનોનો કોષમાં પ્રવેશ કરાવો. આ એક સિમ્પલ વ્યાખ્યા છે. નુકસાની પામેલા કે વિકૃત થયેલા જનીનોને બદલી એટલે કે આપણા શરીરની અંદર કોઈ એવા જનીનો છે કે જે નુકસાનગ્રસ્ત થઈ ગયા છે અથવા તો વિકૃત થઈ ગયા છે કોઈ કારણોસર, તો આવા જનીનોને આપણે શરીરમાંથી કાઢી નાખીએ અને તેની જગ્યાએ સામાન્ય કાર્ય કરતા જનીનો, એટલે કે આ જે નુકસાની પામેલા કે વિકૃત થયેલા જનીનો જે હશે એ જનીનો જ્યારે સારા હતા ત્યારે એ કોઈ સારું જ કાર્ય કરતા હતા, પણ એ તો હવે નુકસાની પામ્યા છે અથવા તો વિકૃત થયા છે. તો જ્યારે આ જનીનો સારા હતા ત્યારે કેવું કામ કરતા હતા એ મુજબનું જ સામાન્ય કાર્ય કરતા કોઈ આપણે એની જગ્યાએ જનીનોને દાખલ કરાવવાના છે. આને કહેવાય જનીન થેરાપી. એટલે કે ખરાબ જનીનોને કાઢી અને નવા જનીનો દાખલ કરવા. પણ આપણે જે નવા જનીન દાખલ કરીએ છીએ એ કેવા હોવા જોઈએ? ઓલા ખરાબ જનીન જ્યારે સારા હતા ત્યારે જે કામ કરતા હતા એવું જ કામ કરનારા જનીનોને આપણે દાખલ કરાવવાના છે, જેથી કરીને આ વિકૃત થયેલા કે નુકસાન પામેલા જનીનોની ખોટ છે એ વર્તાય નહીં. તો આ થઈ જનીન થેરાપી. તો હવે જનીન થેરાપીથી આપણે આવા આનુવંશિક રોગો ઘણો ખરો છે સુધારો કરીએ છીએ.
કરી શકીએ છીએ. જો કે 100% આમાં સફળતા મળે એવું જરૂરી નથી, પણ ઘણા ખરા અંશે આપણે આનુવંશિક રોગોનો નાશ કરી શકીએ છીએ આ પદ્ધતિની મદદથી, જનીન થેરાપીની મદદથી. તો જનીન થેરાપીની અંદર અલગ અલગ પદ્ધતિઓ સમાવિષ્ટ છે. સામાન્ય રીતે વાત કરીએ તો કોઈ બાળક કે ભ્રૂણ એટલે કે જ્યારે માતાના ગર્ભની અંદર ભ્રૂણ સ્વરૂપે હોય ત્યારે ભ્રૂણમાં જો નિદાન કરવામાં આવે અલગ અલગ પદ્ધતિઓથી, તો એ ભ્રૂણમાં નિદાન કરવાથી આવેલ કોઈ પણ જનીન ક્ષતિઓ એટલે કે આપણે ભ્રૂણનું નિરીક્ષણ કરશું તો ત્યારે જ આપણને આઈડિયા આવી જશે કે આમાં કોઈ જનીનો વિકૃત થયા છે, કંઈ ખામી છે કે નહીં. અને જો ત્યારે જ આપણે જાણી લેશું તો એ ભ્રૂણમાંથી જ એ જનીનને દૂર કરી તેની જગ્યાએ નવા જનીનો જો દાખલ કરી દે તો ભવિષ્યમાં આવનાર જે બાળક હશે એ સુરક્ષિત હશે. તો આવી પણ એક પદ્ધતિ છે કે ભ્રૂણના નિદાન સમયે જ કોઈ જનીની ક્ષતિઓને શોધી કાઢવામાં આવે અને તેની જગ્યાએ જો સામાન્ય કાર્ય કરતા જનીનોનો પ્રવેશ કરાવી દેવામાં આવશે તો જન્મનાર બાળક છે એ સુરક્ષિત હશે. અથવા તો કે જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં જે પ્રવેશ કરાવવામાં આવે. પેલી આપણે ભ્રૂણ બાળકની વાત કરી, પણ કોઈ પુખ્ત વ્યક્તિ હોય તો એ પુખ્ત વ્યક્તિની અંદર કોઈ એવા જનીનો વિકૃત પામ્યા છે તેને કાઢી અને તેની જગ્યાએ કોઈ સારા જનીનોનો આપણે કોષમાં ડાયરેક્ટ પ્રવેશ કરાવીએ અથવા તો પેશીની અંદર એ જનીનો કે જે સામાન્ય કાર્ય કરનારા છે એને આપણે બહારથી પ્રવેશ કરાવીએ. જનીની ખામીની સારવારમાં વ્યક્તિ અથવા તો ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરવામાં આવે જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરી તેના કાર્યને સંપન્ન કરે, જે મેં અગાઉ વાત કરી. ટૂંકમાં આવી જનીન થેરાપીની અંદર ટેકનિકો અપનાવી શકાય કે કોઈ બાળક અથવા તો ભ્રૂણમાં જ આપણે ડાયરેક્ટ નિદાન કરી લઈએ અને એમાં કોઈ ક્ષતિપૂર્તિ વાળા જનીનો હોય તેને કાઢી નાખીએ, નવા જનીનો ત્યાં જ ટ્રાન્સફર કરી દઈએ. અથવા તો જન્મ પછી પુખ્ત અવસ્થામાં કે વ્યક્તિમાં આપણે કોઈ એવું માલુમ પડે કે આ જનીનો ખરાબ છે તો એની જગ્યાએ એ પછી આપણે કોષમાં અથવા તો પેશીમાં સારા જનીનોનો પ્રવેશ કરાવી દઈએ. અથવા તો કોઈ રોગોની સારવાર માટે આપણે બહારથી જ કોઈ જનીનો છે કે જે સામાન્ય કાર્ય કરનારા હોય, જે આ વ્યાખ્યાની અંદર આપણે સમજાયેલી એ મુજબની ટેકનિકથી પણ આપણે આ વિકૃત કે નુકસાન પામેલા જનીનોની ક્ષતિપૂર્તિને સંપન્ન કરી શકીએ. તો હવે અહીં જનીન થેરાપીની અંદર એક આપણને ઉદાહરણ સાથે કે જે વાસ્તવિકતા છે, હકીકત છે, તેનાથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આ જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ છે એ 1990 જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો? 1990 માં એક 4 વર્ષની છોકરી કરવામાં તો 1990 ની અંદર એક 4 વર્ષની છોકરી કે જેને SCID એટલે કે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી નામનો જે રોગ થયેલો હતો. આપણે એક ચાર્ટ શોપમાં આખું સમજીએ ને અહીંયા આપણે લખીએ છીએ 4 વર્ષની છોકરી. આ છોકરીને કયો રોગ થયેલો છે? SCID, જેનું નામ છે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી.
આ બાબત ટેક્સ્ટ બુકની અંદર નથી એટલે નોટ કરી લેજો. એ જે 4 વર્ષની છોકરી હતી તેને SCID સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી નામનો રોગ થયેલો હતો. આ રોગ થવા પાછળનું કારણ એક એવો ઉત્સેચક છે કે જેની ઉણપના કારણે આ રોગ થતો હોય છે અને એ ઉત્સેચકનું નામ છે એડિનોસાઇન ડીએમિનેસ. આ રોગ થવા પાછળનું કારણ શું છે? એડિનોસાઇન ડીએમિનેસ જેનું ટૂંકું નામ છે ADA ની ઉણપને કારણે SDI થાય છે. તો આ બાળકીની અંદર એડિનોસાઇન ડીએમિનેસ જે ઉત્સેચક છે ADA, આ ADA ઉત્સેચકની ઉણપને કારણે આ રોગ થયેલો હતો SCID. તો હવે જનીન થેરાપીનો પ્રયોગ આના ઉપર થયેલો છે આ રોગની સારવાર માટે SCID. તો હવે એ જે બાળકી છે એના શરીરમાં આ ઉત્સેચક સર્જાતો નથી. આ ADA જે ઉત્સેચક છે એનું આપણે મહત્વ જો જોઈએ, ADA નું મહત્વ, તો એ રોગ પ્રતિકારક તંત્રમાં ભાગ ભજવે છે. બીજું પ્યુરિન જે નાઇટ્રોજન બેઝ ના નિર્માણમાં અગત્યનો છે. સાથે સાથે ચયાપચય ક્રિયાઓમાં પણ એ જરૂરી છે. તો આ ADA નું મહત્વ છે. ટેક્સ્ટ બુક ની અંદર ખાલી રોગ પ્રતિકારક તંત્રમાં ભાગ ભજવે છે એ અતિ આવશ્યક છે એવું જ કીધું છે. બાકીની બે વસ્તુ એમાં આપેલ નથી. તો એ પ્યુરિન બેઝના નિર્માણમાં પણ અગત્યનો છે અને ચયાપચય ક્રિયાઓમાં પણ ADA ઉત્સેચકની હાજરી અનિવાર્ય હોય છે ઘણા ખરા અંશે. તો આ એનું મહત્વ છે. હવે ADA ઉત્સેચક જ નહીં હોય તો આ ક્રિયાઓ થતી નથી. એની સીધી અસર ઇમ્યુન સિસ્ટમ ઉપર પડે છે જેના કારણે SCID રોગ થાય છે. તો હવે આ જે ADA ઉત્સેચક હશે એના માટે કોઈ જવાબદાર જનીન હશે. આ ADA ની ઉણપ શા માટે વર્તાતી? આગળ આપણે જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનમાં પણ કીધું કે ઇન્સ્યુલિન બનાવવા માટેના બે જનીનો જવાબદાર છે, જનીન A અને જનીન B, કે જે શૃંખલા A અને શૃંખલા B નું નિર્માણ કરે છે. ત્યારે પણ મેં કીધું કે દરેક પ્રોટીન કે આપણા શરીરમાં બનતા જે કંઈ ઘટકો છે એ બધા માટેના જનીનો જવાબદાર હોય છે, બધા લક્ષણો માટે. તો અહીં ADA ઉત્સેચક માટે પણ જવાબદાર જનીનો છે. આ જનીનનો લોપ થવાને કારણે, લોપ એટલે કે નાશ થવાને કારણે આખું એક DNA હોય એની ઉપર ઘણા બધા જનીનો હોય. તો આખા DNA માંથી આ એક જનીન કે જે ADA ઉત્પન્ન કરે છે નીકળી જાય, દૂર થઈ જાય તો એને લોપ કહેવાય, નાશ પામ્યું, દૂર થઈ. તો ADA ઉત્પન્ન કરતા જનીનના લોપને કારણે ADA ઉત્સેચક સર્જાતો નથી. ADA માટેના જવાબદાર જનીનનો લોપ થવાથી આ ADA ની ઉણપ વર્તાય છે. હવે ADA ઉત્પન્ન કરતું જનીન જ જો નહીં હોય તો સ્વાભાવિક વિચારી શકાય કે ADA પણ સર્જાવાનો નથી. તો હવે આના ઓપ્શનમાં જનીન થેરાપી કઈ રીતે ફાયદાકારક નીવડે છે? તો કેટલાક બાળકોની અંદર
એડીએ નો ઉપચાર છે અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા. એના આપણે ઉપચારની જો વાત કરીએ, આ વ્યાખ્યા છે ખાસ નોંધી લેજો. એ આપણી ટેક્સ્ટ બુક ની અંદર આ રીતે આપેલી નથી. તો હવે જે કંઈ આ ઉપચાર વ્યવસ્થા છે એસસીઆઈડી રોગની, તો ઘણા બધા બાળકોની અંદર અસ્થિમજ્જા પ્રત્યારોપણ એડીએ ની ઉપચાર વ્યવસ્થા. તો એડીએ ની ઉપચાર વ્યવસ્થામાં એક વાત કરી અસ્થિમજ્જા પ્રત્યારોપણ. અસ્થિમજ્જા શું છે આપણે બધા જાણીએ છીએ. આપણા બોન જે હાડકાઓ હોય એ હાડકાઓની અંદર જે ઘી જેવું પ્રવાહી ભરેલું હોય તેને અસ્થિમજ્જા કહે છે. આ જે અસ્થિમજ્જા પેશી છે એમની અંદર એટલા તાકાતવર કોષો હોય છે કે જે શરીરના દરેક ભાગનું સર્જન કરવા માટે સક્ષમ હોય છે. તો આજે અસ્થિમજ્જા એ આપણે કોઈ સારા વ્યક્તિનું, ખાસ કરીને એમના ફેમિલી મેમ્બર, એટલે કે આ જે બાળક હશે કે જેમાં એડીએની ઉણપ છે, તો એ બાળકના માતા પિતાના અસ્થિમજ્જા લઈ અને એ બાળકની અંદર જો ટ્રાન્સફર કરાવી દેવામાં આવે તો પણ ઘણા ખરા અંશે છે આ રોગમાં સફળતા મળી શકે છે. અથવા તો કેટલાક ઉત્સેચકીય રિપ્લેસમેન્ટ થેરાપી, એક બીજી થેરાપી છે જેનું નામ છે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. આ ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપીની અંદર શું હોય તો એમાં સિરિંજ દ્વારા રોગીને છે એ સક્રિય એડીએ આપી દેવામાં આવતું હોય છે. એટલે કે ઉત્સેચક રિપ્લેસ કરીએ છીએ આપણે. તો એમાં ઇન્જેક્શનની મદદથી એ ઇન્જેક્શનની અંદર એડીએ ઉત્સેચક ભરેલો હશે, સક્રિય એડીએ ઉત્સેચક. હું અહીં લખું છું. સિરિંજની મદદથી રોગીને સક્રિય એડીએ આપવામાં આવે. પણ આ કેવું થાય ખબર છે કે એ સક્રિય એડી આપણે આપશું એ કોઈ માત્રામાં આપ્યો હશે રોગી, તો એ દવા જેવું જ થશે. પછી જ્યારે એનો કરંટ પૂરો થઈ જશે એટલે વળી પાછું હતું એવું ને એવું ઊભું રહી જશે. એટલે અહીં આ પદ્ધતિમાં આપણે વારંવાર દર્દીને છે એ આ ઉત્સેચક આપતો રહેવો પડે છે. એનો કોઈ કાયમી ઈલાજ ન થયો કહેવાય. પહેલી પદ્ધતિમાં થોડો ઘણો કાયમી ઈલાજ શક્ય બને છે અસ્થિમજ્જા પ્રત્યારોપણ, પણ 100% તો નહીં જ. હવે એક બીજી પદ્ધતિ છે કે જેમાં, એટલે કે આજે આપણે બે વાત કરી અસ્થિમજ્જા પ્રત્યારોપણ અને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, તો આ બંને પદ્ધતિથી આપણે 100% આ રોગને છે મટાડી નથી શકતા. એટલે કે બંને છે એ સંપૂર્ણપણે રોગનાશક નથી આ બે પદ્ધતિ. પણ હવે જે આપણે વાત કરવાની છે કે આપણે જનીન થેરાપીથી આ રોગને કઈ રીતે મટાડશું. તો જનીન થેરાપીની મદદથી જો આપણે રોગીના શરીરમાંથી લસિકા કોષોને બહાર કાઢી અને આ લસિકા કોષોને બહાર કાઢીને તેનું સંવર્ધન કરવામાં આવે. હવે આપણે એડીએ નો ઉપચાર જનીન થેરાપીથી સમજવાનો છે. તો શું કરવાનું? રોગીના શરીરમાંથી લસિકા કોષો બહાર કાઢવામાં આવે. હવે એમના લસિકા કોષોને છે પ્રયોગશાળાની અંદર, લેબોરેટરીની અંદર રાખવામાં આવે, સંવર્ધક માધ્યમની અંદર.
એમનો ઉછેર કરવામાં આવે. પછી આ લસિકા કોષોની અંદર જે એડીએ ઉત્પન્ન કરતા જે જનીનો છે એ જનીનોને દાખલ કરાવી દેવામાં આવે. ત્યાર પછી આ કોષો દર્દીના શરીરની અંદર પુનઃ છે એ મોકલી દેવામાં આવતા હોય છે. સાવ એકદમ સિમ્પલ વાત છે. પહેલા રોગીના શરીરમાંથી લસિકા કોષોને બહાર કાઢવાના, પ્રયોગશાળા લેબોરેટરીની અંદર સંવર્ધન માધ્યમનો ઉછેર કરવામાં આવે. એ સમયગાળા દરમિયાન બાયોટેકનોલોજીની મદદથી જનીન થેરાપી દ્વારા સારા જનીનો કે જે એડીએ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે આવા જનીનોને લસિકા કોષોની અંદર દાખલ કરાવી દેવામાં આવે. ત્યાર પછી જે નવા તૈયાર થયેલા લસિકા કોષો છે કે જેમાં આપણે બહારથી એડીએ ઉત્પન્ન કરતું જનીન દાખલ કરાવેલું છે, આવા જનીન કે જે લસિકા કોષની અંદર નાખ્યા છે એવા કોષોને ફરી પાછા દર્દીના શરીરની અંદર પ્રવેશ કરાવવામાં આવે. જેનાથી શું થશે કે એમના લસિકા કોષો પાસે એવા જનીનો આવી ગયા હશે જે એડીએ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હશે. પણ સાથે સાથે આપણે એ વિચારવાનું છે કે આપણે શરીરમાંથી બધા લસિકા કોષો કાઢી નહીં લીધા હોય, થોડા ઘણા કાઢ્યા હશે. તો થોડા ઘણાની અંદર જ જનીન હશે, બાકીના લસિકા કોષોની અંદર તો નહીં. અને બીજું કે લસિકા કોષો કઈ અમર તો છે ને, કઈ અમૃત પીને આપણે તો એને મોકલા નથી અમૃત પાઈ, એટલે એનો એક દિવસ તો નાશ થવાનો જ છે. તો હવે એ લસિકા કોષો નાશ થઈ જશે તો પાછી વળી એને તકલીફ આવશે. એટલે આ પ્રક્રિયા પણ વારંવાર કરતી રહેવી પડે છે. ભલે આમાં સમયગાળો બંને કરતા સારો લાંબો રહેશે, જ્યાં સુધી બધા લસિકા કોષો મૃત્યુ ન પામી જાય ત્યાં સુધી કઈ તકલીફ નથી પડવાની. પણ આ લસિકા કોષો નાશ પામશે તો વળી પાછા આપણે નવા લસિકા કોષોના શરીરમાંથી કાઢી પાછા જનીનો દાખલ કરાવી પાછા મોકલવા પડશે. તો આ પણ પ્રક્રિયા છે એ પુનરાવર્તન કરતી રહેવી પડે છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવે એડીએ ઉત્પન્ન કરતા જનીનો પણ જો આપણે કાયમી ઈલાજ શક્ય બનાવવો હોય તો શું કરવું? તો જ્યારે ખબર પડે કે આ ભ્રૂણની અંદર એડીએ ઉત્પન્ન કરતા જનીનનો લોપ થયેલો છે. ભ્રૂણ હું શબ્દ બોલું છું, મતલબ માતાના ગર્ભની અંદર જે ભ્રૂણ વિકાસ પામે છે એ ભ્રૂણનું જો નિદાન કરવામાં આવે, એમના મજ્જાકીય કોષોની તપાસ કરવામાં આવે અને જાણવા મળે કે એની અંદર એડીએ ઉત્પન્ન કરતું જનીન નથી ભ્રૂણના નિદાન સમય, તો ત્યારે જ જો આપણે એના મજ્જાકીય કોષો એડીએ ઉત્પન્ન કરતા જનીનનો જો પ્રવેશ કરાવી દઈશું ભ્રૂણ વિકાસ દરમિયાન, તો પછી જન્મ લેનાર બાળકની અંદર એ ખામી સર્જાશે નહીં. કારણ કે આપણે જન્મ પહેલા ભ્રૂણ હતું ત્યારે જ એમના કોષોની અંદર એ જનીનો નાખી દીધા છે. પછી ભ્રૂણમાંથી જ્યારે આખું બાળક બનશે તો એ ભ્રૂણમાંથી ધીમે ધીમે અંગજનનની પ્રક્રિયાઓ થશે કોષ વિભાજન દ્વારા. તો દરેક કોષની અંદર એ જનીનો સ્વયંજનનની પદ્ધતિથી જતા રહેવાના છે. કારણ કે કોષનું વિભાજન થશે તો સાથે સાથે એમની અંદર રહેલા જનીનો પણ સ્વયંજનન પામશે. એટલે એ બાળકના તમામ કોષની અંદર એ જનીનો જતા રહેશે. તો પછીથી એની અંદર એ ઉણપ સર્જાશે નહીં. તો એ એક કાયમી ઈલાજ આપણે ભ્રૂણ વિકાસ દરમિયાન જ જો એ જનીનનો પ્રવેશ કરાવી દઈએ જનીન થેરાપીની મદદથી તો શક્ય બની શકે. હવે આજે જનીન થેરાપી છે એ જનીન થેરાપી બે પ્રકારની છે. એ હવે જે આપણે વાત કરી છે કે ટેક્સ્ટબુકની અંદર નથી, એટલે ટૂંકમાં આપણે આગળ થોડુંક જનીન થેરાપીમાં ઊંડાણપૂર્વક સમજી લઈએ જે નીટ માટે થોડુંક આવશ્યક રહેશે. જનીન થેરાપી છે એ બે પ્રકારની છે. જનીન થેરાપીના પ્રકાર બે છે. એક જર્મલાઇન જનીન થેરાપી
અને બીજું છે દૈહિક કોષ જનીન થેરાપી. જર્મલાઈન, જર્મ એટલે જન્યુ અને જન્યુ એટલે શુક્રકોષ અને અંડકોષ. તો જર્મલાઈન જનીન થેરાપીની અંદર શુક્રકોષ અથવા અંડકોષની અંદર જ જો કોઈ ખામીયુક્ત જનીનો હોય તો એને દૂર કરી અને તેની જગ્યાએ સામાન્ય કાર્ય કરતા જનીનોનો પ્રવેશ કરાવી દેવામાં આવતો હોય છે. એટલે જર્મલાઈન જનીન થેરાપીની અંદર શુક્રકોષ અથવા તો અંડકોષ એ બંનેનું ફલન ન થયેલું હોય એ પહેલા જ શુક્રકોષની અંદર કોઈ ખામીયુક્ત જનીનો હોય, આનુવંશિક કોઈ જેનેટિક એવા રોગ માટે વિકૃત થયેલ, તો એવા જનીનોને શુક્રકોષમાંથી કાઢી અથવા અંડકોષની અંદર સેમ કોઈ એવી સિચ્યુએશન તો એમાંથી એ જનીનોને કાઢી તેની જગ્યાએ સામાન્ય કાર્ય કરતા જનીનોનો પ્રવેશ કરાવી દેવામાં આવતો હોય છે. પછીથી જ્યારે ફલન થશે અને જે ફલિતાંડ કે આગળ ભ્રૂણ ગર્ભનું નિર્માણ થશે તો એમાં એ ખામી સર્જાશે નહીં. તો અહીં માત્ર ને માત્ર જર્મલાઈન જનીન થેરાપીમાં શુક્રકોષ અથવા અંડકોષ આ બેની અંદર જ જનીનો બદલવાની જે ક્રિયા છે એ થતી હોય છે. જ્યારે દૈહિક કોષ જનીન થેરાપીની અંદર આ બે કોષ સિવાયના કોષ જે બધાને દૈહિક કોષ કહેવાય. શરીરમાં બે પ્રકારના કોષ હોય, દૈહિક કોષ અને જનન કોષ. જનન કોષમાં શુક્રકોષ અંડકોષનો સમાવેશ થાય. આ બેને બાદ કરતા શરીરના જેટલા કોષ છે એ બધાને દૈહિક કોષ કહેવાય. તો દૈહિક કોષ જનીન થેરાપીની અંદર ક્યારે શક્ય બનશે? જન્મ પછી. જન્મ પછી કોઈ એક અંગની અંદર કે કોઈ પેશીમાં કોઈ એવા જનીનો છે અથવા તો કોઈ ખામી છે તો એ દૈહિક કોષોની અંદર આપણે ખરાબ જનીનો જે હોય એને કાઢી લેવાના છે, તેની જગ્યાએ સામાન્ય કાર્ય કરતા જનીનોનો પ્રવેશ કરાવવાનો છે. તો એ થઈ દૈહિક કોષ જનીન થેરાપી. હવે આપણે જે અત્યારના વાત કરીએ છીએ જનીન થેરાપીમાં કે નુકસાની પામેલા જનીનોને કાઢી લેવા, નવા જનીનોને નાખી દેવા, તો એ જે સારવારની ક્રિયા છે એ કઈ રીતે થતી? તો જનીન થેરાપીની સારવાર માટેના બે પથ છે, એટલે કે બે એવા રસ્તા છે. જનીન થેરાપીની સારવાર માટે બે પથ. આ જે બે પથ છે એમાં નામ આપવામાં આવે છે એક્સટર્નલ વિવો અને બીજું ઇન્ટરનલ વિવો. હવે એક્સટર્નલ એટલે બહાર અને ઇન્ટરનલ એટલે અંદર. તો એક્સટર્નલ પદ્ધતિની અંદર કઈ રીતે સારવાર થતી હોય તો આગળ ઉપર જે જોઈએ બે પ્રકાર છે. એટલે અહીં હવે આપણે ખાલી કોષ બોલશું. તો કોઈ કોષ કે જેની અંદર વિકૃત જનીન છે આપણા શરીર, આ કોષને શરીરમાંથી બહાર કાઢવામાં આવે અને પ્રયોગશાળામાં એનો ઉછેર કરવામાં આવે સંવર્ધન માધ્યમમાં, અને શરીરની બહાર તે કોષને રાખી અને કોઈ સારા જનીનો એમાં દાખલ કરાવવામાં આવે અને પછી એ કોષને શરીરની અંદર પાછો ટ્રાન્સફર કરવામાં આવે. આ જે પથ થયો સારવારનો એને કહેવાય એક્સટર્નલ વ્યૂ. એટલે કાઉન્સમાં હું લખું છું શરીરની બહાર. એટલે કે જે કાંઈ જનીન ટ્રાન્સફરની ક્રિયા છે જનીન થેરાપી એ જો શરીરની બહાર થતી હોય એટલે કે નુકસાનકારક જનીન ધરાવતા કોષને શરીરમાંથી બહાર કાઢી પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમમાં એનો ઉછેર કરી ત્યાં જ પ્રયોગશાળામાં જ સારા જનીનો એ કોષની અંદર દાખલ કરાવવામાં આવે અને ત્યાર પછી એ કોષને શરીરની અંદર દાખલ કરાવવામાં આવે તો એ પથ થયો એક્સટર્નલ વ્યૂ, શરીરની બહાર. ઇન્ટરનલ વ્યૂ એટલે કે શરીરની અંદર ને અંદર.
એટલે કે ઇન્ટરનલ વિવો સારવાર પથની અંદર કોઈ કોષને શરીરમાંથી બહાર કાઢવામાં આવતો નથી. કોષ શરીરની અંદર ને અંદર જ હોય છે, પરંતુ બહારથી સીધું જનીન જ એ કોષની અંદર અથવા એ પેશીની અંદર પ્રવેશ કરાવવામાં આવતો હોય છે. અહીં કોઈ કોષને બહારના માધ્યમમાં પ્રયોગશાળામાં લઈ અને પ્રક્રિયા થતી નથી. શરીરની અંદર ને અંદર જે કોષ હશે, જે જગ્યાએ હશે ત્યાં જ, જે પેશીમાં હશે ત્યાં જ, અને બહારથી સીધું જનીનનો પ્રવેશ છે કોષની અંદર કરાવવામાં આવતો. તો આ રીતે જનીન થેરાપીની સારવાર માટેના બે પદ્ધતિ છે. તો આ વાત થઈ જનીન થેરાપી. ત્યાર પછી હવે આગળ આપણે આણ્વિક નિદાન કસોટી વિશે ભણવાનું છે, જેની આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.